સાબરકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો। પ્રાંતિજમાં 8 વર્ષના બાળકમાં એચએમપીવી વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા। એચએમપીવી વાયરસના શંકાસ્પદ લક્ષણોને લઈ અને બાળકને સારવાર માટે ખસેડાયો છે। ખાનગી હોસ્પિટલે બાળકનું સેમ્પલ લઈ પરીક્ષણ માટે ગાંધીનગર મોકલ્યું। એચએમપીવી વાયરસના શંકાસ્પદ કેસને લઈ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ બની છે। તો સાબરકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો। પ્રાંતિજના 8 વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો આ વાયરસના જોવા મળ્યા છે, તેને લઈને બાળકને સારવાર માટે ખસેડાયો। પ્રાંતિજમાં 8 વર્ષના બાળકમાં એચએમપીવી વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા। એચએમપીવી વાયરસના શંકાસ્પદ લક્ષણોને લઈ અને બાળકને સારવાર માટે ખસેડાયો છે। ખાનગી હોસ્પિટલે બાળકનું સેમ્પલ લઈ પરીક્ષણ માટે ગાંધીનગર મોકલ્યું। એચએમપીવી વાયરસના શંકાસ્પદ કેસને લઈ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ બની છે। તો સાબરકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો। પ્રાંતિજના 8 વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો આ વાયરસના જોવા મળ્યા છે, તેને લઈને બાળકને સારવાર માટે ખસેડાયો।